ઓટો રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહેલો એક મુસ્લિમ યુવાન કે જેની ઓટો રિક્ષાની અંદર પાટીદાર સમાજની એક મહિલા બેસેલા હતા. જ્યારે પેસેન્જર ઉતરી ગયેલા હતા ત્યારબાદ આ મુસ્લિમ યુવકને ખબર પડે છે કે હકીકતમાં જે પેસેન્જર જે પાટીદાર મહિલા બેઠા હતા એમના રોકડ રકમ, એમનો કિંમતી મોબાઈલ, એમના જરૂરી ડોક્યુમેન્ટ એમની રિક્ષામાં પડેલા છે. આ યુવાને થેલીની અંદર ડોકું કાઢ્યું તો એની અંદર મસ્ત મોટી રકમ હતી, પરંતુ ઈમાનદારીના કારણે સાથે જ કોઈ પણ જાતની લોભ કે લાલચમાં આવ્યા વિના આ મુસ્લિમ યુવાને આ મહિલાને, આ પાટીદાર સમાજના પરિવારને ગોતીને આ રકમ તેમજ કિંમતી મોબાઈલની સાથે જ જરૂરી ડોક્યુમેન્ટ આ બધું તેમણે પરત કરેલું છે. શું નામ છે ભાઈ તમારું? મારું નામ છે રઝાક અબ્દુલભાઈ શેખ. હું બકાલા માર્કેટ યોગીની ચોકમાં રિક્ષા આપું છું ને મારા પેસેન્જર હશે ને એને હું મોટા બસ સ્ટેન્ડે લઈને આવ્યો અને એને થેલી ભૂલાઈ ગઈ અને થેલી રિક્ષાની સીટથી હેઠે પડી ગઈ છે અને અમે બકાલા માર્કેટે ગોતવા ગયા હતા અને મેં મારી રિક્ષામાં હરખું નજર નાખી કે ક્યાંય રિક્ષામાં હેઠે પડી ગઈ છે કે નહીં તે જોવા માટે રિક્ષામાં તપાસ કરી તો રિક્ષાની સાઈડના સીટની હેઠે થેલી પડી હતી, જેમાં માડીના પૈસા પીડા હતા, જે કાંઈ હોય થેલીની અંદર ને માડીને પાછી પરત સોંપી દીધી. માજી એમાં કેટલા પૈસા હતા માજી? 60,000 રૂપિયા, 50,000 નો મોબાઈલ ને 60,000 રૂપિયા રોકડા, બેંકના બધા ઓરિજિનલ કાગળ બધા. કયા ગામથી તમે આવો છો? વીરપુરથી. તમને તમારો મુદ્દામાલ બધો સહી સલામત મળી ગયો છે? ભલે. ધન્યવાદ બિચારા ભાઈનો.